આવક જોઈને જાવક, પણ સંપત્તિ કેવી રીતે બનશે? આવક જોઈને જાવક કરવી. નમસ્કાર મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે આવક જોઈને જાવક કરવી. આ વાત 100% સાચી છે. પણ શું આજના મોંઘવારીના જમાનામાં માત્ર ખર્ચ પર કંટ્રોલ કરવાથી અમીર બની શકાય? જવાબ છે ના. જો તમારે ખરેખર આર્થિક સ્વતંત્રતા મેળવવી હોય અને જીવનભર માટે સંપત્તિ બનાવવી હોય તો તમારે નાણાકીય સાક્ષરતાના મૂળભૂત સ્તંભો સમજવા જ પડશે. ચાલો આજે આ 4 સ્તંભો વિશે એકદમ સરળ ભાષામાં સમજીએ. સ્તંભ નંબર 1, બજેટ સૌથી પહેલો અને પાયાનો સ્તંભ. જોઈએ, બજેટ મોટા ભાગના લોકો વિચારે છે કે બજેટ એટલે ખર્ચમાં કાપ મૂકવો, પણ હકીકતમાં બજેટ એ માત્ર જાણવાની રીત છે કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. મહિનાની શરૂઆતમાં જ નક્કી કરો કે તમારી આવકમાંથી કેટલી રકમ ઘર ખર્ચમાં જશે અને કેટલી રકમ ભવિષ્ય માટે બચશે. બજેટ એ તમારી આર્થિક યાત્રાનું જીપીએસ છે. સ્તંભ 2, દેવું એ બીજો સ્તંભ છે. દેવાની યોગ્ય સમજ. બધા જ દેવા ખરાબ નથી હોતા. ઘર લેવા માટે લીધેલી લોન એ ગુડ ડેટ કહેવાય, કારણ કે તે તમારી મિલકત વધારે છે. પરંતુ બિનજરૂરી મહોત્સવ માટે ક્રેડિટ કાર્ડ પર લીધેલી ઊંચા વ્યાજનું દેવું એ બેડ ડેટ છે. દેવાને મેનેજ કરતા શીખવો, દેવા હેઠળ દબાતા નહીં. સ્તંભ નંબર 3, બચત અને સુરક્ષા એ ત્રીજો સ્તંભ છે. બચતનો મતલબ માત્ર બેંકમાં પૈસા રાખવા નથી. જીવનમાં અણધારી આફતો ક્યારેય કહીને નથી આવતી, એટલે જ 3 થી 6 મહિનાનું ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે. સાથે જ તમારા પરિવારની આર્થિક સુરક્ષા માટે પર્સનલ એક્સિડન્ટ પોલિસી અને પૂરતો લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો એ સાચી બચત અને નાણાકીય સમજદારીની નિશાની છે. સ્તંભ 4, રોકાણ ચોથો અને સૌથી શક્તિશાળી સ્તંભ છે. રોકાણ માત્ર પૈસા બચાવવાથી કોઈ અમીર નથી બનતું. તમારે તમારા બચાવેલા પૈસાને કામે લગાડવા પડશે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી, ગેરંટેડ રિટાયરમેન્ટ પ્લાન કે અન્ય સારા વિકલ્પો, જેમ કે લાંબા ગાળાના રોકાણ અને લાંબા ગાળે એક મોટી સંપત્તિનું સર્જન થાય. દોસ્તો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો મિત્રો યાદ રાખો. બજેટ બનાવો, દેવું સમજીને કરો, પરિવાર માટે સુરક્ષા કવચ લો અને સાચી જગ્યાએ રોકાણ કરો. જો તમે આ 4 સ્તંભોને મજબૂત કરી લીધા તો તમને આર્થિક રીતે સમૃદ્ધ થતા કોઈ નહીં રોકી શકે. તમારા નાણાકીય આયોજનને કે રોકાણ વિશે વધુ માર્ગદર્શન જોઈતું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો.